તો દોસ્તો સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોમાં આપણી માટે સૌથી મહત્વની અને મોટી માહિતી આવી ગઈ છે કે આવાસ યોજનામાં મોટી રાહત। પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ અને અન્ય સહકારી સહાયિત આવાસ યોજનાના લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 200 રૂપિયામાં ઘર વેરો ચૂકવવો પડશે। આ વેરાઓ નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે। કોઈપણ ગ્રામ પંચાયત હવે 200 રૂપિયા કરતાં વધુ રકમ વસૂલી કરી શકશે નહીં। આવો નિર્ણય રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે। આ નવો ઘર વેરો દર આગામી 4 વર્ષ સુધી અમલમાં રહેશે। ત્યારબાદ જરૂર જણાય તો સુધારાની શક્યતા રહેશે। તો ખાસ અને મહત્વપૂર્ણ મોટી માહિતી આવી ગઈ છે દોસ્તો આવાસ યોજના માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસુની સામે આવી રહી છે કે નવો મહિનો એલપીજી સિલિન્ડર। મહિનામાં પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે। દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવાર 1 જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો। આ વખતે તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 58.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જ્યારે ઘરેલું એલપીજી ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। તો દોસ્તો ખાસ અને મોટી માહિતી જણાવવામાં આવી રહી છે કે હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં 58.50 રૂપિયાનો સૌથી મોટો ઘટાડો દોસ્તો છે તે કરવામાં આવ્યો છે। ત્યારબાદની મોટી માહિતી આપસુની સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર। બાળકોની કલા પ્રતિભાને ખીલવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022 હેઠળ એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે, જેમાં બાળકો દર શનિવારે સ્કૂલ બેગ પુસ્તકો વિના શાળાએ આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાયની ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવશે। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવારથી એટલે કે 5 જુલાઈથી નો સ્કૂલ બેગ અમલમાં આવશે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો વિદ્યાર્થીઓ માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસુની સામે આવી રહી છે દોસ્તો કે ડુંગળી ખેડૂતો માટે મોટી રાહત। ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે। બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલની સહાય ₹50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસુની સામે આગળ આવી રહી છે કે રેલવે તત્કાલ ટિકિટમાં ફેરફાર। બુધવારે એક મોટો નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે હવે વપરાશકર્તાઓના આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકાશે નહીં। આ મોટો ફેરફાર 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવી ગયો છે અને આનો અમલ છે તે 15 જુલાઈથી થશે। આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂર પડ્યે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે। પીઆરએસ કાઉન્ટર અધિકૃત એજન્ટો એટલે કે YTSK પર તત્કાલ બુકિંગ માટે બુકિંગ કરનાર વ્યક્તિના મોબાઈલ નંબર પર OTP વેરિફિકેશન છે તે મોકલવું જરૂરી રહેશે। અધિકૃત એજન્ટો ખુલ્યાના પ્રથમ 30 મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી। એસી ક્લાસ છે તે 10 થી 10:30 અને સ્લીપર ક્લાસ છે તે સવારે 11 થી 11:30 ટિકિટ બુક કરી શકશે નહીં। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો। ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપસુની સામે આવી રહી છે કે 2000નો હપ્તો નહીં મળે। પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો છે તે આવવાની તૈયારીમાં છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ફક્ત તે ખેડૂતોને મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રી છે તે કરાવેલું છે। એટલે કે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જ આપવામાં આવશે કે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હશે। તો વિલંબ કર્યા વગર ઝડપથી તમે પણ નોંધણી કરાવી લો ફાર્મર રજિસ્ટ્રીમાં। ત્યારબાદની મોટી માહિતી આપસુની સામે આવી રહી છે કે એસટી બસમાં હવે પાસ મોંઘો। એસટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે। રોજિંદા મુસાફરીનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે। યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને અગાઉ 15 દિવસનું ભાડું છે તે ચૂકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસની મુસાફરી કરી શકાતી હતી, પરંતુ હવે નવા ફેરફાર મુજબ 30 દિવસ મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું છે તે વસૂલ કરાશે। એસટી દ્વારા આ અંગેનો પરિપત્ર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી અને લોકલક્ષી માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।